કોર્પોરેશન દ્વારા છેલ્લા 6 માસથી સતત જે પનીરના નામે એનાલોગ વેચવામાં આવે છે તેના વિરુદ્ધમાં કાર્યવાહી કરવામાં આવી રહેલ છે. આપણે વાત કરીએ તો છેલ્લા 6 મહિનામાં કોર્પોરેશન દ્વારા 200થી વધુ પનીરના સેમ્પલ લેવામાં આવ્યા અને એ પૈકી લગભગ 50થી વધુ જેટલા નમૂનાઓ સબસ્ટેન્ડર્ડ જાહેર થયા અને એમાંથી 23 જેટલા નમૂનાઓ એનાલોગ પનીરના હતા. સો એના વિરુદ્ધમાં કોર્પોરેશન દ્વારા જે એડ્યુડિકેટિંગ ઓફિસર સમક્ષ કેસ દાખલ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે. વધુમાં ગઈકાલે રાજ્ય સરકાર દ્વારા જાહેર જનતાના આરોગ્ય માટે એક બહુ જ સરસ નિર્ણય લીધો છે કે જેની જાહેર જનતાના આરોગ્ય પર ખૂબ સારી અસર થશે અને હજીથી કોર્પોરેશન દ્વારા આ કાર્યવાહી કરવામાં આવ્યા હોવા છતાં જે એનાલોગ પનીરનું અમુક તત્વો ઉત્પાદન, સંગ્રહ, વેચાણ કરતા હોય છે અને હોટલ રેસ્ટોરન્ટમાં પણ ઉપયોગ થતું હોય છે તે સદંતર બંધ થશે. કોર્પોરેશન દ્વારા સતત આમના ચેકિંગની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે અને જે રાજ્ય સરકારના નિયમો છે તે અન્વયે તેમની વિરુદ્ધમાં કડકમાં કડક કાર્યવાહી પણ કરવામાં આવશે. આમ એકચ્યુઅલી ઘણી વખત શું થાય છે કે ફેટના પર્સન્ટેજ ઓછા હોય, વધુ હોય, જે વેજીટેબલ સ્ટાર્ચ, જે વેજીટેબલ ઓઇલ અને સ્ટાર્ચનું મિશ્રણ હોય છે પનીરમાં, તો બેઝિકલી એ મિક્સિંગમાં જે સોફ્ટ હોય, હાર્ડ પનીર હોય, એકચ્યુઅલ પર્સન્ટેજને બધું લેબોરેટરીમાં ખબર પડે, પણ જે અમુક સંજોગોમાં ખબર પડી હતી કે સોફ્ટનેસ, હાર્ડનેસ ઉપરથી વધારે ખબર પડે. એનાલોગ વધારે હાર્ડ હોય છે, મિલ્ક પનીર એ સોફ્ટ હોય છે અને બીજા ઘણા જે મેઇન રસ્તો આના પરથી ખબર પડે, પરંતુ બેઝિકલી લેબોરેટરીમાં મોકલવું પડે અને એના પરથી જ પછી એને સ્ટેમ્પિંગ થઈ શકે. એટલે અમારો પ્રયત્ન પણ એ જ હોય છે કે જે લોકો હોય એની સેમ્પલ લેવામાં આવે એના વિરુદ્ધમાં અમે સઘન કાર્યવાહી હાથ ધરીશું. આ ભેળસેળને લઈને અમદાવાદ શહેરની પ્રજાને શું મેસેજ આપવાનો? ભેળસેળમાં ઘણા લેભાગુ તત્વો હોય છે જેઓ ભેળસેળ કરતા હોય છે અને લોકોના આરોગ્ય સાથે ચેડા કરી રહ્યા હોય છે. સો પ્રજાને એ જ વિનંતી છે કે બને ત્યાં સુધી બ્રાન્ડેડ વસ્તુ, જે પેક પ્રોડક્ટ્સ આવતી હોય છે અને જેમાં FSSAIનું લાઇસન્સ હોય પ્રોડક્ટ પર જે કન્ટેન્ટ લખેલા હોય છે, બધું કન્ટેન્ટવાળું હોય એવી પ્રોડક્ટનો ઉપયોગ કરવો. જો પ્રજાને એવું લાગે કે ભાઈ કોઈ જગ્યાએ ભેળસેળ થતી હોય અથવા બિન આરોગ્યપ્રદ પરિસ્થિતિમાં વેચાણ થતું હોય તો એ ફૂડ સેફ્ટી ડિપાર્ટમેન્ટનો કોન્ટેક્ટ કરી શકે છે. કોર્પોરેશનની એક વેબસાઇટ છે જે 155-303 ઉપર ફરિયાદ પણ કરી શકે છે. એટલે એને કોર્પોરેશન લોકોના આરોગ્ય સાથે કોઈ ચેડા કરી રહ્યો હોય તો તેની વિરુદ્ધમાં સઘન કાર્યવાહી કરશે અને લોકોનું આરોગ્ય જળવાઈ રહે તે માટે અમે કટિબદ્ધ છીએ.